હજારો કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપી દીપક ઠક્કરને સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી દબોચી લીધો। દિવ્ય ભાસ્કરે એસએમસીના વડા નિર્લિપ્ત રાય સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કુખ્યાત આરોપીને દુબઈથી પાછો લાવવા માટે શું કરવું પડ્યું અને કયા કયા પ્રોટોકોલ હોય છે। નિર્લિપ્ત રાય કહે છે કે શરૂઆતમાં પોલીસ ફરિયાદ થઈ એમાં દીપક ઠક્કર આરોપી નથી, પરંતુ જ્યારે કેસની તપાસ ચાલી ત્યારે 3 મુદ્દા સામે આવ્યા। 1, એવી કંપનીઓ કે જેના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને સટ્ટાના રૂપિયા જમા થતા હતા। 2, એવા લોકો જેમના નામે ખોટી રીતે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને સટ્ટેબાજી થતી હતી। અને 3, એવી વેબસાઇટ્સ તેમજ એપ્લિકેશન્સ જેના દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો। અને આ જ તપાસમાં વેલોસિટી સર્વર અને મેટા ટ્રેડર ડબ્બા ટ્રેડિંગ એપ્લિકેશન વિશે માહિતી મળી હતી। આ સર્વર જ્યાંથી ઓપરેટ થતું હતું તે વેજલપુરની ઓફિસમાં એસએમસીએ દરોડા પાડ્યા તો આમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલાનો સટ્ટો રમાય છે અને કોણ ઓપરેટ કરે છે તેની વિગતો મળી। અને ક્રિકેટ સટ્ટાનું આખું નેટવર્ક દીપક ઠક્કર ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું, જેમાં તેની નીચે સુપર આઈડી જે કેટલાક લોકો પાસે જ હોય, પછી માસ્ટર આઈડી જે 500 થી વધુ લોકો પાસે હોઈ શકે અને ત્યારબાદ યુઝર આઈડી જે સટ્ટો રમનાર પાસે હોય છે। આરોપી હર્ષિત જૈન પાસે મળેલી માસ્ટર આઈડીમાંથી જ 2200 કરોડના નાણાકીય લેવડ-દેવડની જાણ થઈ હતી અને આવી માસ્ટર આઈડી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।